પણ ગાંડી ગીરના અને ગરવાના વચ્ચે ગરવા ગિરનારના પેટાળમાં નાનકડું એવું એક નેહડું, ચારણનું નેહડું. નેહડાની માલિકો ગાયું ભેહું રાખવા વાળા ચારણો રે. અને હિંગોળ નદી આજે તો પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં આવી ગઈ છે. એ નદી જેને અઘોરી નદી પણ કહેવાય. અઘોરી આપણે કહીએ ને, ઘણા સાધુ અઘોરી હોય આપણે કહીએ ને, આપણને અઘોરી એટલે ભૂંડું લાગે. અઘોરી અઘોરી એટલે ખરાબ નહીં, અઘોરી એટલે ઘોર એટલે ખરાબ, અને અઘોર એટલે બહુ સરસ, બહુ સારું. એમ એ અઘોરી નદી પણ કહેવાય. ત્યાંથી એક સાધુનાનું જમાયત આવેલી ગરવા ગિરનારમાં. અને ગરવો ભેખડાળો, અનગળ ગાળો, નમણો ડુંગર પથરાળો, ધર પર સતવાળો, ધર્મ ધજાળો, ઉભો અલેકી વિકરાળો, આસમાન પટકાળો, જાણે હિમાળો, અને શિવ સમોવડ સત્કારી ગરવો જળધર છે, સંત શિખર છે, આદિ અમર છે ગિરનારી. ગિરનારી મહારાજના જેને કહેવાય દર્શન કરી, યાત્રા કરી, થતા ગિરનાર પાસેથી આમ ઉતર્યા હવારનો પોર. અને આખી રાત એટલા બધા ગાંજા પીધેલા અને મગજમાં ગાંજા ચડી ગયેલા સાધુઓને. સાધુ મગજમાં ગાંજો ચડે ગાંડા થઈ જાય ને એવું કોઈ એનું ન થાય, પણ એને મગજમાં માથું આમ આખું ડોમ થઈ ગયેલું. અને ગાંજો પીધા પછી પેટમાં એટલી અગ્નિ ઉપડેલી, એટલી સુધી અગ્નિ ઉપડેલી. એ ચારણનું નેહડું ફળિયામાં વાસુડા કૂદકા મારે, મોરલા ચણ ચણે પંખીડાઓ કલરવ કરી રહ્યા. અને આ બાજુ સાહુની જેને કહેવાય ઘમઘમાટી બોલતી હતી. અને એવે ટાણે ઉગતા હુરજના ઉગતા પોરમાં ભલે નો ઉગ્યા ભાણ ભાણ તોળા લવ ભામણા મરણ જીણ લગ માણ હવે તું રાખે કાશે ભરાવ. એવે ટાણે હારા ગિરનારી હિંગોળ હિંગોળ કરતા માં હિંગળાજનું સ્મરણ કરતા કરતા અલખના નાદ કરતા કરતા સાધુ આમ નીકળેલી જમાય. એમાંથી એક સાધુ જુદો પડી અને નેહડામાં આવ્યો. કાંટાની વાડ અને એ ધાંગડિયું કથારીનું ખુલી ગયેલું હતું. ખાડું ગાયું ભેહો વહી ગઈ, વાછડું પારું એ બધા કૂદકા મારતા હતા ફળિયામાં જોકમાં. અને એક ખોખડત ભાભો બેઠો હતો અને બેઠો બેઠો હોકો પીતો હતો. બાયુ માણસ કામ કરતા હતા. એમાં આવી અને હારા ગિરનારી કરીને અડલાની પાસે આવીને ઉભો રહ્યો સાધુ. મૈયા કુછ ખાને કા દે યા પીને કા દે, ચમड़े की झूपड़ी में आग लगी है. મને આમ આમ મારી જઠરાગ્નિ માં આગ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે. અને તેદી કીધું મહાત્મા બધાય મહાત્મા જેટલા હોય એટલાને બોલાવી દો, હું જમે તમે કયો હું ખવડાવીશ. બેસો તો કે ના બેઠના નહીં, અભી તેરે પાસ જો કુછ ભી હે વો દે દે માં. એટલે દહીંની જાવડીયું બારપોરિયું ભર્યું જ હોય. સાહી હજી ફેરાતી હોય, હજી બબે સાહી થતી હોય, ત્રણ સાહી થતી હોય. એ વરાળી તાહળી હતી, એ તાહળી દહીંની ભરી સીડવાળા દહીંની, અને માથે દળેલી હાકર ખોબો ભરીને માજી નાખી અને ગોળી. અને ચારણ જોગમાયા જગદંબા જેવી ચારણિયાની છે. ચારણાએ આમ જઈને હાથમાં તાહળી દીધી, પણ ઊભા ઊભા સાધુ હાડા હાથ કરતો એ તાહળી દહીંની પી ગયા. પણ દહીંની તાહળી પિતાની હારે જાણે 72 કોઠે દીવા થયા હોય. એક તો ચારણ જોગમાયાનું દહીં, અને એમાંય ગાંજો પીધો તો અંદર અગ્નિ ઉપડી હતી ને એટલો બધો આનંદ આવી ગયો. તંદ્રામાં જાણે સાધુ વયો ગયો. એટલે કીધું કે मैया तुझे पता नहीं है तुझे मेरे लिए क्या तूने किया है. मुझे बहुत मेरे पेट में अग्नि थी, वो जो जठराग्नि थी उसको आपने बुझा दी है. મને બહુ આનંદ આવ્યો છે. मैया कुछ मांग लो. કે બાપા બાપુ અમારે તો આ નેહડા માલધારીના અને અમારે તો કાંઈ અમારે જોગમાયાની ઠાકરની 9 લાખ લોબડિયાળીની કૃપા છે, કાંઈ જોતું નથી. બસ તમારા જેવા સાધુ સંતો આવતા રહીએ અમારા નેહડે, એથી વધારે અમારે કાંઈ ન જોઈએ. બસ આજ પણ તમે જોઈજો ને, આપણે માલધારીના ઘણા ડોહિયું ભાભા હોય, કોઈ માતાજી આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ આપણા ભુવા આવે, ગાંડા જેવા થઈ જાય. મારો બાપ મારો વિહામો હાથમાંથી ઠામડા પડી જાય, ખીલીને ખુકારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. એને એમાં જે મોજ આવે એ કદાચ કોક આવીને કહી દે કે તમને 5 લાખનો લાભ થયો, તો એમ કે હારું હારું ઠાકરની દયા, માં નાગબાઈની દયા. એમાં એટલી મોજ ન આવે ને, એટલી મોજ કોક માં આવે, માતાજી આવે, કે કોક આપણા ભુવા આવે, કે આપણા સંત આવે, ત્યારે એને એટલી મજા આવે. એટલે કીધું કે બસ સંતો આવતા રહીએ. તો કે ના મૈયા કુછ માંગ લે, કે બધું છે માની દયા છે. કે માં તેરી મુખાકૃતિ કહેતી है तेरे अंदर कुछ दुख है. હું સાધુ છું, હું હિંગળાજનો ઉપાસક સાધુ છું, અઘોરી સાધુ છું, અને તારે કઈક દુઃખ હોય એવું મને દેખાય છે. એટલે સે જળજળિયા પાપણે આવી ગયા ચારણ જોગમાયાને હેઠું જોઈ ગયા. કે બાપુ જા કાંઈ વાંધો નહીં, પધારો આપ બિરાજો, પણ કાંઈ. તો કે મૈયા આપ રો ક્યું રહીએ. અને પ્રકૃતિ થોડીક બદલાણી અને કીધું કે તમારે દેવું હોય ને તો બધું છે, ખાડું છે, ગાયું છે, હોના છે, બધું છે,
પણ એક સંતાન નથી. હું નથી કહેતી કે મને દીકરો જાય, પણ ચારણ જોગમાયા જેવી કોઈ દીકરી આંગણામાં પગલિયું પાડવા વાળી નથી. તમારા જેવા સાધુ ગોરવ પી જાય ને એટલું ન થાય પછી વધારે શું અમારે કહેવાનું હોય? ऐसा मत कहे मैया, मैं अघोरी साधु हिंगलाज का उपासक साधु हूँ। प्रचंड दंड जाहु चंड योग निंद्र भैरवी भुजंग कैच कुंडलाय कंठला मनोहरी निकंद काम क्रोध तैत सूर काल मर्दनी नमस्त मात हिंगलाज निर्मला निरंजनी तू रक्त सिंह आस नीन का અને એવી જોગમાયા આ હિંગળાજનો ઉપાસક છું. અને કેતાની હારે તો જેને કહેવાય હાડા હાટ કરતી ભોળિયાનાથ કૈલાસના ખોપરાની માથે દ્રષ્ટિ ગઈ, નજર ગયો. हाय महादेव, हे भोलियानाथ, अखंड धाम ईश्वरम रजंत रजतम गिरम महेश्वरम विराजितम सुराजनीत साजितम धरंत जोग ध्यान यम उबैद सस मान यम प्रयास पार प्रत्ययम रटेश जोग जंतियम. ई महादेव भोलिया ने आम तंद्रामा समाधि में जઈને सीधी ज बात કરીને કીધું કે भोलेनाथ इसको एक बेटी दे दे. हाँ मु भोलेनाथे कीधु के एना भाग्यમાં નથી. हैं कि भाग्यमान नहीं तो मैंने इतना भजन किया है, मैं साधु, मैं मर जाऊंगा यहाँ पे, अभी जवान कट के मर जाऊंगा मैं इतना भजन करता हूँ माँ का और तुम्हारा शिव का, और एक इसको बेटी भी नहीं दे सकता मैं. कि एना प्रारब्ध में न होय तो हूँ केवी रीते दऊं? भोळानाथे कीधुं कि आईनु पूરું प्रारब्ध में न होय तो कोई दई ज न हगे कि दई हगे कि कोण? तो के तू जेना आंगणा में सोवी कोक मां दई हगे, तू माने के तारी. अन पार्वती जी ने हामु साधुए जोयुं तो पार्वती जी आम आंगળી સીધીને કીધું કે હિંગળાજ બેઠી છે બલુચિસ્તાન માં કોહલાના પહાડની માથે. ઈ હિંગળાજ ને કે હે કે કોહલાના પહાડની માથે બેઠી છે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા. સાધુનું ધ્યાન લાગ્યું સીધું હિંગળાજની સામે. હો બ્રહ્માંડ કાયા, તું જેની ઉપાસના કરીને જે હિંગોળ નદીને કાંઠે આવે છે, કાંઠેથી આવે છે, ઈ જ દઈ હગે. કે ભાગમાં ન હોય તોય, કે ભાગમાં ન હોય તો કોકને ભાગને પાટું મારીને માં દઈ હગે, એની ઈ તાકાત છે, બીજાની તાકાત નથી. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વૈદ વેદાંત મેં સહજ ભરની નમો રાજકા રંગ પે સત્રધરની. સાધુનું ધ્યાન લાગી ગયું એક સરખું. નમો प्राणदाता અને હે હિંગોળ, હે માં, એક બેટી દે દે इसको वरना मैं मर जाऊंगा. અને બલુચિસ્તાનના કોહલાના પહાડની માથેથી ઊભી થઈ, ખમા ખમા મારા દીકરા ખમા, હું વાટ જોઈને બેઠી છું કે મારા કેટલાય ગોઠીડાઓ આગળ જાતા પછી ચારણો હોય કે બીજા હોય કે મૂંધવાઓ રાહ જોવે, મારે અવતાર લેવો છે પણ ક્યાં લઉં? મારે અવતાર લેવો છે કે તો માં તારે અવતાર લીધા જેવું ખોળ્યું અહીંયા છે. અને તેથી આટલી વાત એક તંદ્રામાં થઈ ગઈ હતી. સાધુની આંખ બંધ હતી. સામે ઉભેલા ચારણ જોગમાયાને ખબર નહોતી. હરજોગ ચારણના ઘરેથી ચારણ આયા હતા, એને નહોતી ખબર કે સાધુ ક્યાં વાત કરે છે. આમ આંખ ખોલીને કીધું, મૈયા आज से 11 मास के बाद 11 महीना પછી તારે ન્યાય હિંગળાજ પોતે અવતાર લઈ ન આવે તો હું અઘોરી સાધુ નહીં, ભારત વર્ષનો સાગો સાધુ નહીં. મારું વેણ દઉં છું કે તારે ત્યાં હિંગળાજ પોતે આવશે. બે હાથ જોડીને કીધું કે બાપા તમારા વેણ હાચા પડે. અને ઈ જોગમાયા હિંગળાજ આજ જે બલુચિસ્તાનમાં બેઠી છે, હિંગળાજ પરસવા બધા આપણે જઈએ છીએ. ઈ જોગમાયા હિંગળાજ હરજોગ ચારણને ત્યાં તેરી ધણફોલિયામાં અવતાર લઈને આવી હતી ને એના ગોઠીડા આજ અહીંયા બેઠા છે. ભલા માણસ ઈ આઈ નાગબાઈ છે, ઈ જોગમાયા. પછી તો એના અનેક પરસા ડગલે પગલે જેને જરૂર પડી ત્યાં આઈ નાગબાઈ આવીને ઊભી રહી છે. એટલે ઈ આ નાગબાઈ કહી હગે કે હાયર મચિયા હોત અને કેતો ગરવોય આખો ગળું, આપને ઊંડેડમાં લઈ અને મેરગર ઠઠેળું માંડળી. દુનિયાના બધાય રસ્તા બંધ થાય, એમ થાય ધંધામાં આમ કેમ થાય છે, કુટુંબમાં આમ કેમ થાય, બીજે આમ કેમ થાય. કદાચ ગમે એવો દુનિયાનો ફાટેલો માણસ સામો આવે અને એને નાગબાઈ નો હપી દો અને ત્રીજો દી થવા દે તો આ કંકાવટીના ધામ વાળી નાગલ ધામ વાળી નાગબાઈ નો કહેવાય. ભલા માણસ કરવું જ ન પડે કઈ યાર. એ ખબર છે આ બધાને આપ્યું છે ભગવાન દ્વારકાધીશે, એક સુદામાને આપ્યું, એ તો આખી દુનિયાને ખબર છે. પણ ઈ ઠાકરે અને નાગબાઈ આવા કેટલાય સુદામાને કરોડોપતિ બનાવી દીધા છે. એ તો આપ બધાની નજરની સામે છે. ભલા માણસ દ્વારકા વાળાએ કેટલાય સુદામાને બીજા આપ્યા છે, એક સુદામા નથી આપ્યું, અને નાગબાઈએ કેટલાને આપ્યું છે.